નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। વૃંદાવનમાં પૂર પરિસ્થિતિ વચ્ચે અંજાર સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજ આગળ આવ્યા। વૃંદાવનમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર પાણીમાં ઘેરાઈ ગયો છે। અનેક વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી જતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। રસ્તા પાણીમાં ગરક થઈ જતા લોકો માટે ખોરાક અને જરૂરી સામાન મેળવવો મુશ્કેલ બન્યું છે। આવી કટોકટીની ઘડીએ અંજાર સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજ આગળ આવ્યા છે અને પૂરના કારણે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને સહાય કરવા સેવા કાર્ય હાથ ધર્યું છે। મંત્રીએ ખાસ કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ભોજન પહોંચાડવાની વ્યવસ્થા શરૂ કરી છે। પાણી ભરાઈ જવાના કારણે સામાન્ય માર્ગો બંધ થતાં ભોજન પહોંચાડવા માટે ખાસ બોટની વ્યવસ્થા કરવામાં આવી છે। સંપ્રદાય દ્વારા દરરોજ હજારો લોકો સુધી તાજું ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે। મહારાજશ્રીએ જણાવ્યું કે આ પરિસ્થિતિમાં ભૂખ્યા રહેતા કોઈપણ પરિવારે તકલીફ ન પડે એ હેતુથી આ સેવા શરૂ કરવામાં આવી છે। સેવકોના સહયોગથી આ ભોજન પેકેટ્સ બનાવવામાં આવે છે અને પછી બોટ દ્વારા સીધા અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચાડવામાં આવે છે। પૂરથી ઘેરેલા લોકોને આ ભોજન પહોંચતા તેઓને મોટી રાહત મળી રહી છે। અનેક પરિવારો અને વૃદ્ધો બાળકો ત્રિકમદાસજી મહારાજની આ સેવા બદલ આભાર વ્યક્ત કરી રહ્યા છે। વૃંદાવનમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત હોવાથી પૂર પરિસ્થિતિમાં તાત્કાલિક રાહત રૂપે આ પ્રકારની સેવાઓ લોકોને જીવનદાન સમાન સાબિત થઈ રહી છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।